હે ભગવાન, પહેલા તો તે મારો દીકરો લઈ લીધો, હવે મારા ધણીને પણ તે ઉપર બોલાવી લીધા. હું તો તદ્દન એકલીને અતુલી થઈ ગઈ. મારે મારું જીવન કેવી રીતે વિતાવવું? એ ભગવાન, એને ભેગા ભેગી મને લઈ લીધી હોત તો આ જીવન કેમ હું વિતાવીશ? મને કાંઈ સમજાતું નથી. પ્રેરણાબેન, હા ભાઈ. કેમ આટલું બધું રડો છો? તો હું શું કરું? મારી દુઃખની કહાની તમને બધી ખબર જ છે કે પહેલાં તો મારા દીકરાનું અવસાન થઈ ગયું, પછી તમારા જીજાજી. હવે મારે કેવી રીતે મારું જીવન વિતાવવું એ મને કાંઈ સમજાતું નથી. હશે બેન, હવે જે ઈશ્વરને મરજી પ્રમાણે બધું થાય છે, એમાં આપણા હાથની તો કંઈ વાત છે નહીં. તો આટલા બધા દુઃખી શા માટે થાવ છો? ખબર છે મને કે તમારું હૈયું ભરાઈ જાય એટલે આંખમાંથી આંસુ આવી જાય, પણ બેન, રોવાથી શું વળવાનું છે? અમે કાયમ ભેગા રહેતા, સાથે ને સાથે. જ્યાં જવું હોય ત્યાં અમે બે સાથે જતા ને સાથે આવતા. મંદિરે જઈએ કે કાંઈ બી જઈએ. હવે અત્યારે મને એના વગર જરાય ગમતું નથી. તમારે શું કરવું? બેન, જવાવાળા તો જતા રહ્યા, પણ બેન, એની પાછળ આપણે થોડું જવાય છે? આ તો બધી કુદરતની લીલા છે. એ જો ભગવાનને કહું જ કે એને લીધા, એની ભેગી ભેગી મને કેમ ના લીધી? બેન, તમે આટલા બધા દુઃખી ન થાવ. હોય ઘણાના જીવનમાં દુઃખ લખેલું હોય, અને જવાવાળા તો જતા રહ્યા છે, તો તમે આટલા બધા દુઃખી શું કામ થાવ છો? પણ મને એમ વિચાર આવે છે કે હું એકલી એકલી અતુલી કેવી રીતે હું મારું જીવન ગુજારો કરીશ? મને એ વાતનું કંઈ સમજાતું નથી. બેન, એક રસ્તો છે. શું? તમને અહીંયા એકલું એકલું લાગતું હોય ને, તો મારા ઘરે ચાલો. ના ના, મારા છોકરાઓ છે, વહુ છે, તો તમને આમ થોડુંક સારું લાગશે ત્યાં. ના ભાઈ ના. જો બેન, હા, એકલા એકલા ઘરમાં દિવાલો કોરી પડે, આપણને કંટાળો આવે અને વારે વારે તમને યાદ આવે તમારા ધણીની, તમારા છોકરાની. તો મારું એવું માનવું છે કે મારે ત્યાં ચાલો તમે. ના, મને નહીં ફાવે. મને મારા ઘર સિવાય ભલે યાદ આવે તો રોઈ લઈશ, પણ મારે નથી આવવું તમારા ઘરે. બેન, આમ ખોટી રીતે તમે દુઃખી ન થાવ. હવે મારું માનો તો થોડા દિવસ મારા ઘરે આવો. તમને નહીં ફાવે ને તો તમે પાછા આવતા રહેજો. બસ તમારું મન હળવું થશે. રવિનાબેન, આમ રોવાથી કાંઈ નહીં વળે. હવે આ સમાજમાં આપણે નવેસરથી જિંદગીની શરૂઆત કરવી પડે. અને આ જે બધી કુદરતની રચના છે, જે આવ્યા છે એને એક દિવસ ચોક્કસ જવાનું જ છે. થાય દુઃખ આપણને, મને ખ્યાલ છે કે આપણું સ્વજન જ્યારે વહી જાય ને, તો સૌથી વધારે હાવ નજીકની વ્યક્તિ હોય ને એને વધારે દુઃખ થાય. પણ કાંઈ નહીં, ચિંતા કરવામાં આંસુડા લૂછી નાખો. ચાલો હસો અને તમારો સામાન પેક કરો. હા, સારું, મને ગમશે ને એટલા દી રહીશ. હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. તો ભાઈ આવીશ પાછી. હા, પણ મને એટલું જરૂરી ઓલું છે, પણ મને એટલો વિશ્વાસ છે કે મારા છોકરાઓને વહુ છે ને, તમને એની સાથે તમે હળી મળી જશો. તમારું મન પ્રફુલ્લિત રહેશે. બરાબર છે. તો ચાલો હવે સામાન પેક કરો. હા. ઘરે આવવાનું છે. હા, અને મારા માટે ચા બનાવો પેલા. ચોક્કસ બનાવું ભાઈ. ચા બેસો, તમારા માટે ચા બનાવું. હા. કોણ જાણે કેમ આ પ્રવીણાબેનનું દુઃખ મારાથી જોવાતું નથી.
જ્યારે આવું ને ત્યારે બિચારા રડતા જ હોય છે, પણ કાંઈ વાંધો નહીં, હું એમને મારી ઘરે લઈ જઈશ અને મારે એમને હસતા જોવા છે. પ્રેરણાબેન, તમે મનમાં જરાય સંકોચ નહીં રાખતા. આ મારું ઘર નથી, તમારું જ છે એમ સમજજો. એ વાત તમારી સાચી છે. તમે હે ને, અને આમ જો તમારા જે કંઈ બધા વિચારો છે ને એ તમે ઘરે મૂકી દીધા છે ને, અહીંયા તમારે ફ્રેશ થઈને જીવવાનું છે. જો અમારી સોસાયટીમાં સરસ મજાના ગાર્ડન છે, મંદિર છે ભગવાન શિવનું, આપણે રોજ દર્શન કરવા ત્યાં જાશું આપણે, બરાબર? જરાય ના, હું રિટાયર્ડ માણસ છું, નિવૃત્ત માણસ છું, અને મારા છોકરાઓ એટલા સારા છે ને કે તમને આમ હથેળીમાં રાખશે. એટલે તમે જરાય ચિંતા, અને રોવાનું તો બિલકુલ નહીં. આંસુડા તો એક પણ આંખમાં આંસુ ન આવવો જોઈએ. હા, હવે એ તો હું ગઈ ત્યારે જ ખબર પડશે ને મને. ના, ખબર શું, તમને મારા છોકરાઓ છે ને બહુ સારી રીતે સાચવશે. મારે છે ને ઉપર મસ્ત 2 બેડરૂમ છે, ઉપર હોત છે, અને નીચે પણ 2 બેડરૂમ છે, હોલ છે. એટલે તમને એક સ્પેશિયલ રૂમ આપી દઈશું વચ્ચેનો હોલ છે ને, એટલે તમારે જરાય ચિંતા કાંઈ કરવાની નથી. આમ જો તમારે કંઈ મહેનત કરવાની નથી. બહુ બધું તમને, તમે કહેશો ચા એટલે ચા હાજર, જમવાનું કહેશો એટલે જમવાનું હાજર. બેન, તમારી આંખમાં મારે એક આંસુ ન જોઈએ, બસ, બીજું કાંઈ નહીં. હું તમને દુઃખી નથી જોઈ શકતો, કારણ કે હું તમને વર્ષોથી ઓળખું છું. તમારા ઘરવાળા મારા મિત્ર હતા, બરાબર? એટલે તમને હે ને હું દુઃખી તો જરાય નથી જોઈ શકતો. આંસુડા મને તમારી આંખમાં આવે ને એટલે મારા દિલમાં આમ ખટાકા બોલી જાય. બરાબર છે, પણ કદીક તો યાદ તો આવે તો ખરા જ ને. યાદ તો આવે ને, જે આપણે હારે રહ્યા છે. ભૂલી થોડું જવાય. સાચી વાત છે, બરાબર ને. આ રસોડામાં તો જે કેવું ભર્યું છે, આ બધું જ કામ મારે જ કરવાનું. અને આ ફાલ્ગુની તૈયાર થઈ થઈને રૂમમાં બેસી રહી હશે. દેરાણીમાંય ન ઠરી હું તો. મને તો કઈ દસ નથી ઉઠતી, હું કરવું? ફાલ્ગુની, આ ફાલ્ગુને બોલાવું ને, એને કહું કે પોતામાં ત્યાં સુધી હું પ્લેટફોર્મ સાફ કરી નાખું. ફાલ્ગુની! હા ભાભી. અહીંયા આવ તો કામ છે. હા બોલો ભાભી, શું કામ છે? શું બોલો ભાભી, બોલો ભાભી. આ સવારમાં તને ખબર છે ને કેટલાય કામ હોય, અને તું આવી રીતના મેકઅપ બેકઅપ કરી જીન્સ ટી શર્ટ પહેરીને ક્યાં જવું છે સવારમાં? એ ભાભી, આ તમારું રેગ્યુલર છે, તમને ખબર ને મને તૈયાર થવાનું બહુ જ ગમે. ફાલ્ગુની, આ છે ને હવે તું હિરોઈનના સપનામાંથી બહાર નીકળ ને તો સારું કહેવાય. તને ખબર છે આ સવારમાં તું તૈયાર થાય છે ને એમાં ટાઈમ જતો રહે છે. આ ઘરના કામ જો, રસોડામાં જો કેવું ભર્યું છે, અને પોતા બાકી છે. તું એક કામ કર, તું આ પોતા મારી લે, તો હું પ્લેટફોર્મ સાફ કરી દઉં. ભાભી, તમે મને ક્યાં પોતા મારવાનું કહો છો? તમને ખબર છે હું ફ્યુચરની હિરોઈન છું, અને તમે મારી પાસે આવા કામ કરાવશો? ફ્યુચરની હિરોઈન? પહેલાં એક કામ કર, ઘરની વ્યવસ્થિત છે ને મારા દેરની ઘરવાળી સારી રીતે બન, અને કામવાળી બન, પછી તું ફ્યુચરની હિરોઈન બનજે. અરે એ તો લગ્ન થયા એટલે ઘરવાળી તો કહેવા જ ને, પણ હિરોઈન બનવા માટે તો મહેનત કરવી પડે ને. તમને ખબર છે મારે વિડીયો બનાવવાના છે, અપલોડ કરવાના છે, પ્લસ પછી મારે ઓડિશન વિડીયો મોકલવાના છે, તો મને કંઈક કામ મળશે ને, તો હું હિરોઈન બનીશ. તું છે ને આ બધા હિરોઈનના સપના મૂકી દે, અને પહેલાં તું છે ને ઘરના સપના પૂરા કર, કામના. ભાભી એક કામ કરો ને, બાપુજીને કહો ને કે કામવાળી રખાવી લઈ. આ બાપુજીને હું તો કેટલા વખતથી કહું છું એ કામવાળી રાખી લો. સાચું કહું ને ફાલુ, આ ઘરનું કામ જ નથી થતું મારાથી. તને ખબર છે ને અમારા પગમાં કેટલા વખતથી પ્રોબ્લેમ થઈ ગયો છે. આ ફિઝિયોથેરાપીમાં રોજ મારે 200 રૂપિયા આપવા પડે છે, પણ ડૉક્ટરે એમ કીધું કે આરામ કરો ને તો સારું થાય. પણ એ આરામ કરવા મળે છે તે ક્યારેય જોયું કે મારા જીવને શાંતિ હોય? તે જ તો કહું છું કે કામવાળી હોય તો તમારે ફિઝિયોથેરાપીના પૈસા તો બચે, અહીંયાના પૈસા અહીંયા આપી દેવાના ને તમને શાંતિથી અલગ. જો મારી વાત તો બાપુજી માને એવા નથી. કદાચ તું ફાલુ સમજાવે ને તો માની જાય તો ઠીક, નકર રામ રામ સીતારામ. સારું ચલો ને, આપણે કંઈક બાપુજીનું મૂડ સારું હોય ને ત્યારે વાત કરશું. તને ખબર છે ક્યારે બાપુજીનું મૂડ સારું હોય છે? જ્યારે હોય ને ત્યારે ગરમ ને ગરમ મગજના હોય છે. પણ શું કરવાનું, વાત તો કરવી જ પડશે ને. હું કંઈ કચરા પોતા કરવા નથી આવી અહીંયા. તો હું શું આ પ્લેટફોર્મ સાફ કરવા ને કપડાં ધોવા ને વાસણ કર રસોઈ કરવા આવી છું અહીંયા? તો એટલે જ તો કહું છું કે કામવાળી રખાઈ લઈએ. આવો પ્રેરણાબેન, અમારો
ધર્મેશ. અરે કેમ છો? અરે ફઈ જય શ્રી કૃષ્ણ. કેમ છો બેટા? બસ મજા મજા. ફઈને લેવા ગયા હતા તમે? હા બેટા. વહુ પાણી લઈને આવજો ને જરા. કેમ છો ફઈ? તબિયત પાણી સારા? બસ ચાલ્યા રાખે. બેટા એમાં એવું છે ને કે ફઈબાને ત્યાં ઘરે એકલું એકલું લાગતું હતું હા હા અને રોયા જ કરતા હતા. હા હા જ્યારે હું એની ઘરે જાઉં ને તારે ફઈની એકમાં હું આવડા નથી જોયો હતો. હમ એ રોતી જ હોય. હમ તો મને એમ થયું કે થોડાક દિવસ એને આપણી ઘરે લઈ આવું. અરે વાહ પપ્પા વાહ, તમે બહુ સારું કામ કર્યું હો. ફોય આપણા ઘરે રહેશે ને તો તમારે પણ સારું રહેશે, આ ઘરે પણ બધાને સારું રહેશે. બહુ સારું કર્યું હો ફોય, તમે આવ્યા તે બહુ ગમ્યું મને તો. એનો જીવ ત્યાં મૂંઝાતો હતો. હા 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 થોડાક દિવસો માણસોમાં રહીએ ને તો એનું થોડુંક ફ્રેશ થાય. હા હા ના ના બહુ સારું કર્યું, બહુ સારું કર્યું ફોય. આરામથી તમારે અહીંયા રહેવાનું છે ને, ઘરે જવાનું નામ નથી લેવાનું. અહીંયા આવીને શાંતિથી આરામથી બધાની સાથે રહેવાનું છે, બરાબર? જોઉં છું મને ગમશે ને એટલા જ દિવસ હું અહીં રહીશ ને તો પછી વહી જઈશ. હા પણ તમને ગમે ને ત્યાં સુધી તો અહીંયા જ રહેવાનું છે. હા અને ફઈ તમને તો છે ને અહીંયા ગમી જ જશે. ઘરમાં તમારી સેવા કરવા માટે બે બે વહુ છે, અમે લોકો છીએ, પપ્પા છે, પછી તમારે બીજું શું જોઈએ? હે અને હું એ પાછો રિટાયર્ડ છું. હા આપણે દેવ દર્શને જાઓ, બગીચામાં હરવા ફરવા જાઓ. બરાબર છે. હું નવરો છું, રિટાયર્ડ છું. ક્યારેક ક્યારેક બધું શાક બકાલું ને એવું બધું લેવા જાઉં છું માર્કેટમાં, બધું કંઈક ખરીદી હોય તો. બાકી હું ફ્રી જ છું. બરાબર. એટલે તારે અહીંયા જરાય ચિંતા કરવાની નથી. સારું સારું. મને તો બહુ ગમ્યું ખરેખર. બસ જો આવી રીતે આવતું રહેવાનું, અહીંયા રહેવાનું, અને બસ એ જરા પણ ચિંતા કર્યા વગર તમારે અહીંયા રહેવાનું છે, બરોબર છે? તમને જે ભાવતું હોય, જે ખાવું હોય, બધું જ તમારે કહેવાનું. આ બંને વહુ તમારી સેવા માટે હંમેશા તત્પર રહેશે. આમ જો ને કાંઈ ખાધા પીધા વગર એકલા એકલા બિચારી બનાવે, હું ખીચડી ને એવું બધું. આ કંઈક હોય તો કંઈક સારું સારું ખાવા મળે, થોડુંક ફ્રેશ થાય, મોઢું થોડુંક ચહેરો લાઇટમાં મારે. ખરેખર ખૂબ સારી વાત છે. તારા ફુવા હતા ને તો મને કાંઈ વાંધો ન હતો. હા 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 હવે નથી તો મને કઈ એકલી એકલીને ખાવા ભાવે? ના ના સાચી વાત છે. આમ પણ એવું હોય છે કે બૈરા જ્યારે ઘરે એકલા હોય ને, જો કોઈક હોય ને તો સારી રસોઈ બનાવે. એકલા હોય ને તેની માટે જે થોડું ઘણું પડ્યું હોય ને એ જ ખાઈ લેતી હોય છે. આ બધા ઘરની આવી જ પરિસ્થિતિ છે. અને જો બેટા તારા વહુને કહેજે કે ફઈબાને જે ભાવે ને થોડાક દિવસ એ બનાવે. હા હા પાક્કું પાક્કું. ભાઈ તમે શાંતિથી રહો, મારે કામ છે તો હું જાઉં છું. સાંજે પાછા આવો ને ત્યારે એ નિરાત આપણે બધા બેસીને પાછા વાતો ચીતું કરશું, બરાબર? હા ચાલો જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. હા સંભાળીને જાજે બેટા. હા હવે તો ખુશ છે ને? હા હવે અહીંયા જરાય તારે ચિંતા કરવાની નથી. શું કીધું? બરાબર છે. હા અરે ફોય કેમ છો? બસ ફાઇન બેટા. જય શ્રી કૃષ્ણ. બાપુજી. હા જય શ્રી કૃષ્ણ બેટા. હા તમે બૂમ પાડી હતી? હા બેટા પાણીનું કીધું તું. હા હું લઈ આવું. હા ફોય. ના ના રહેવા દે, ચાલશે. બોલો ફોય કેવું છે? બસ શાંતિ. આજે અચાનક અહીંયા? ભાઈ આવ્યા હતા લેવા માટે. એમાં એવું છે કે ફઈને ત્યાં ઘરમાં એકલું એકલું ગમતું નહોતું. તમે થોડા દિવસ અમારે ત્યાં રહ્યો. જ્યારે જાઉં ને ત્યારે ફઈબા રોતા હોય, એટલે હું એના આંખના આંસુ જોઈ ન શક્યો. મેં કીધું થોડાક દિવસ અમારી સાથે રહ્યો, તમે મજા આવશે એમ. હા બરાબર છે તમારી વાત. આ ફોય રહેવું જ નહીં 2-4 દિવસ આરામથી? ના ના એટલે એને જ્યાં સુધી હોરવે ને ત્યાં સુધી. અચ્છા એવું છે. મને ગમશે ને ત્યાં સુધી રહીશ, ના ગમશે તો મારા ઘરે વહી જઈશ. હા એ વાત તો બરાબર. સારું કંઈક લેશો ચા નાસ્તો એવું કંઈક? ના હમણાં અમે કરીને જ આવ્યા મારા ઘરે ચા નાસ્તો. બરાબર. તો ભાઈ જમવામાં શું બનાવવું છે? તમે કેટલા દિવસ પછી આવ્યા તો કંઈક તમારી ઈચ્છા હોય એ? હા તારે જે ખાવું હોય ને એ બોલી જા હાલ. જે બધા ખાશે ને એ મને ચાલશે. હોય તો આવું ન ચાલે, થોડું તો કંઈક કહેવાય. તમારી ઈચ્છા તમે અહીંયા નહીં કહેશો તો ક્યાં કહેશો? ના ના બરાબર છે, જે બધા ખાશે એ હું ખાઈશ. અરે કઈ એમાં શું છે? તારે કઈ ખાવાની ઈચ્છા હોય તો બોલ ને. અરે એ લોકો આજે રોકાવાની જ છું. હવે હમણાં થોડા દિવસ તો કંઈક ને કંઈક તો બનતું રહેશે ને ઘરમાં. સારું બેટા, જે આપણે બનાવી છે ને એ જ બનાવી નાખો, બરાબર? કંઈ નહીં, સેવ ટામેટા બનાવવાના છે, બનાવી દઈએ. હા વાંધો નહીં, ચાલશે. પાણી લાવું? ના ના ચાલશે. સારું પપ્પા, તો હું રસોઈમાં તૈયારી કરું. હા બેટા. અરે બેન
તું જરાય સંકોચ રાખ્યા વગર તારે કહી દેવું હતું ને વહુને તને જે ભાવે ઈ. ને એકલા એકલા તું શું બનાવવાની હતી? ના ના હું ના તું પછી બહુ સંકોચ રાખે. આ તારું જ ઘર છે એમ સમજીને તારે અહીંયા રહેવાનું છે. સમજી? બરાબર છે અને જો અહીંયા તું કહીશ ને એવું બધું બે વહુ છે બરોબર, તારે અહીંયા જલસા જ કરવાના છે અને જરાય ચિંતા કરતી નહીં, હું બેઠો છું તમ તારે. એ વાત સાચી. હા. હું એક વાત પૂછું, હા બોલ. આ તમારા ઘરમાં બહુ જીન્સ ટી શર્ટ ને એવું જ પહેરે, સાડી નહીં પહેરે? એમાં એવું છે ને પ્રવીણા કે અત્યારે જમાનો મોડર્ન છે અને હવે આપણે કહીધા હોય થોડુંક સમજી જવું છે કે હવે જમાના પ્રમાણે આપણે પણ હાલવું પડે તો જ આપણે છોકરાઓ સાથે અને વહુ સાથે મેચ થાય. બાકી આપણે આ બધા જૂના જમાનાની વાતો લઈને બેસી જાય કે આવું નહીં ચાલે ને આમ નહીં ચાલે ને તો આપણા છોકરાઓ દુઃખી થાય, બહુ દુઃખી થાય. એના કરતાં એ લોકોને જે મોજ શોખ કરવા હોય એ કરવા દેવાના, આપણે કાંઈ ઉપાધિ નહીં કરવાની. હવે એની લાઈફ છે, એને કેમ જીવવી એ લોકો જાણે. બરાબર છે. અને આપણે ખોટે ખોટી હું કામ ઓલી કરવી જોઈએ? મોડર્ન જમાનો છે, હવે જમાના પ્રમાણે આપણે હાલવું જોઈએ. એટલે એવું કાંઈ મનમાં નહીં રાખતી. અમારે તો બધા ફેશનવાળા છે બધા, એની રીતે મોજ કરે બધા. હા તો બેના હું કહું છું તને તારો રૂમ બતાવ્યો, તારે આરામ કરવો હોય થોડીક વાર તો તું આરામ કર, સામાન બામાન મૂકીને થોડીક વાર ફ્રેશ થઈ જા ને પછી જમવા ટાઈમે નીચે આવી જાય. બરાબર છે. બરોબર? હાલ હા હું તને ઉપર રૂમ બતાવું. ભાભી, શું? તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. હા, જલ્દી બોલ, શું ગુડ ન્યૂઝ છે? આપણા ત્યાં ફોઈબા રહેવા આવ્યા છે. એ તો મને ખબર છે, હું કાંઈ બેરી નથી, મને બધું સંભળાય છે કે તમે લોકો ત્યાં છે ને શું ખીચડી કરતા હતા. ખીચડી શું, અમે તો દાળ ભાત શાક બધું બનાવી દીધું. તું એટલી બધી હરખાય નહીં. આ છે ને મને આટલું દુઃખ ઓછું હતું, ત્યાં ફઈબાનું પાછું નવું દુઃખ આવ્યું. ફોઈબાનું શું દુઃખ તમને હવે? લે, આમ ફાલ્ગુની તને ભગવાને મગજ આપ્યું છે કે નહીં કે ઉપયોગ કરે એનો થોડો? શું ઉપયોગ કરું? ઉપયોગ કરું જ છું એટલે જ તો તમને કીધું કે ગુડ ન્યૂઝ છે. આ ગુડ ન્યૂઝ નો કે બેડ ન્યૂઝ કહેવાય. આ ફઈ આવ્યા તેનું કામ વધશે નહીં, આપણે આટલા બધાનું કામ ઓછું હતું તે કે ફઈ અહીંયા આવ્યા. પણ મેં તમને વાત કરી હતી ને કામવાળીની. તે કામવાળીને વાત કરી હતી પણ તે એવું તો નહોતું કીધું ને કે ફઈ આવવાના છે. સાંભળો ને, તો કામવાળી એટલે જ ફોઈ. હા, ફોઈને આપણે કામવાળી બનાવતા વાર શું લાગે? છે ને તું બુદ્ધિનું પ્રદર્શન કરમાં. અત્યારે મારો મગજ એટલો ગરમ છે ને કે તું જા રૂમમાં તારી જા. અરે મારી વાત સાંભળો મારી બેન. જો બાપુજી તો સવારે મંદિર જતા રહે, 2-3 કલાક સિવાય બાપુજી ઘરે આવતા નથી. હા, ત્યાં સુધીમાં આપણે તો કેટલું બધું કામ પતી જાય છે ને હવે તો 2 હાથ વધી ગયા છે આપણા કામ માટે. 2 હાથ વધેલા નથી, આ ઘટેલા છે એમ કે. આ મારું છે ને 50 વર્ષનું આયુષ્ય હશે ને, આ ફઈબા જો વધારે રોકાશે ને તમારું 35 વર્ષનું આયુષ્ય થઈ જશે. એ બુદ્ધિ તમારામાં નથી. આપણે છે ને ફોઈબા પાસે સવારે ઘણું કામ કરાવી શકીએ છે. ખાસ કામ કરાવશું. આપ છે એના ભાઈ જોયા છે એટલે મીન્સ કે આપણા સસરા જોયા, એના બેનને કામ કરાવશે ઘરમાં. અરે આપણે છે ને મીઠી છુરી બનીને કામ કરાવવાનું છે. આપણે કંઈ એમને જોર જુલમથી નથી કરાવવાનું. ફોઈ થોડું આટલું કરી લેજો ની ફોઈ, તો પપ્પાને તકલીફ નહીં પડે અને ફોઈને તકલીફ નહીં પડે. ફાલ્ગુની, તારી આ વાતમાં દમ છે હો. ચાલો મારા મગજમાં જ કેમ ન આવ્યું? હું તને કહું છું ને કે તારામાં બુદ્ધિ નથી, પણ આમ મારામાં જ બુદ્ધિ નથી. એ તો હું વર્ષોથી કહું છું. હે? હા એટલે એમ નહીં કહેતી, એમ કહું છું કે આપણે ફોઈ પાસે છે ને સવારે વાસણ, પછી શાકભાજી સમારવાનું, રોટલા તો આપણે બેને આવડતા જ નથી. ફોઈને કહેવાનું ફોઈ રોટલા કરી દો ને આજે અમને નથી આવડતા, એમ કરીને રોટલા કઢાઈ લેવાના. ફાલ્ગુની, યુ આર ગ્રેટ હો, યુ આર ગ્રેટ. થેન્ક યુ. હા બસ હવે ઓરખા નહીં, પણ આજનો દિવસ તેનું કામ કરવું જ પડશે ને આપણે. હવે એક દિવસ કરી લો ને પછી તો આપણે શાંતિ જ શાંતિ છે. પછી તો આપણા ફોઈ બા કામવાળી. એ તો બરાબર છે, પણ જો આ બધી વાતની છે ને બાપુજીને ખબર ન પડે એમ ધ્યાન રાખજે પાછી. તમે એનું ટેન્શન નહીં લો. એક કામ કરો, ફોઈબા પાસે કામ કરાવવાનું કામ મારું.
હા. હું એમને એટલું મીઠું મીઠું બટરિંગ કરીને કામ કરાવીશ ને કે એ પપ્પાને એ નહીં કહે કે ના તારી વહુએ મારી પાસે આ કામ કરાયું તે કામ કરાયું. ફાલ્ગુની, તું કઈ સ્કૂલમાં ભણવા ગઈ હતી? એ તમે છોડો ને હવે. હા. તમે હવે અત્યારની વાત કરો ને, હા. બરાબર? તમે ટેન્શન છોડી દો. હવે તમારું અડધું કામ ઓછું. પાક્કું ને? પાક્કું. હવે તાલી તાલી તાલી. તાલી. ચાલો અરે વાહ ભાઈ, તમે તો આવતાની સાથે ભગવદ્ ગીતા વાંચવા માંડ્યા ને? હું તો મારા ઘરે પણ વાંચું જ છું. અરે વાહ, તમને તો શ્લોક મોઢે હશે ને કૃષ્ણના? હા ના, એટલું બધું ધ્યાન નહીં રાખું. અમુક વખત આ ફુવાનું આવું થઈ ગયું ને પછી મારું મગજ કામ નથી કરતું. અરે ફઈ, આ જે થવાનું હતું એ તો થઈ ગયું, એને આપણે રોકી શકીએ છીએ? તો પછી હવે જે જિંદગી જીવો છો એને સુખથી જીવો ને. શું કામ ભૂતકાળને યાદ કરીને દુઃખી થવાનું? પણ યાદ તો આવે ને, જિંદગી સાથે કાઢી હોય તો કઈ તરત તો ભૂલી ના જવાય ને. ભાઈ બા, અમને ખબર છે કે ન ભૂલાય, પણ આપણે કોશિશ તો કરી શકીએ ને. સાચી વાત છે હો ભાભી. અને ફોઈ, એમ પણ તમે હવે અહીંયા આવી ગયા છો ને, એટલે તમારે કોઈ જાતનું દુઃખ રાખવાનું નથી. બસ ખુશ ખુશ રહેવાનું છે. તમારે જે ખાવું હોય, જ્યાં ફરવા જવું હોય, જે પણ હોય, તમારે અમારે બંનેને કહી દેવાનું. તમારી બધી ખ્વાહિશ અહીંયા પૂરી થશે. અને ભાઈ છે ને, તમારે એવું માનવાનું નહીં કે મારા ભાઈના છોકરાને એવો છે. તમારે એવું માનવાનું કે મારી બંને દીકરીઓ જ છે. બસ તો બરાબર છે. સારું સારું, ભાઈ એવું જ રાખીશ. તમે અહીંયા આવ્યા છો ને, તો તમને જ્યાં સુધી ઠીક લાગે ને ત્યાં સુધી રોકાજો. અમે તમને છે ને આ ઘરમાંથી જવા જ નહીં દઈએ. પણ તમે મને ન જવા દો, પણ મને ગમશે ત્યાં સુધી જ હું તો રોકાઈશ, નહીં તો મારા ઘરે વહી જઈશ. અરે ફોઈ, તમને અહીંયા કેમ નહીં ગમે? ત્યાં એકલા રહેવું એના કરતાં તમારે અહીંયા બે વહુઓ છે, તમારા ભાઈ છે, એમના બે દીકરાઓ છે, તો તમને કેમ ના ગમે? ઘર ભરેલું હોય ને ત્યાં માણસને ગમે જ. એકલવાયું જીવન કરતાં તો ભરેલું ઘર સારું. વાત તો સાચી છે કે ભરેલું ઘર જ સારું, પણ આદત પડી ગયેલી ને. અમે બે એકલા રહેલા, આ બધું જોઈન્ટ ફેમિલી અમારું હતું નહીં, એટલે પછી ધીરે ધીરે જો ગમશે ને તો રોકાઈ જઈશ, નહીં ગમશે તો વહી જઈશ. ફઈ, તમે અત્યારે આ બધી વાતો મૂકો. અમે બંને છે ને તમને એકદમ ખુશ રાખશું, એટલે તમને અહીંયાથી જવાનું મન જ નહીં થાય. સાચી વાત છે હા ભાભી. સારું, હવે છે ને આપણે ફઈને મળવા જ માટે આવ્યા હતા. રસોડામાં ઘણું બધું કામ છે. ચાલ. હા, પણ ફોઈને પૂછો ને, સવારે પણ કંઈ નથી કીધું શું જમવાના છે. અત્યારે તો એમની ચોઈસ કે. ફઈ, તમે શું જમવાના છો? તમે શું બનાવવાના છો? તમે જે કહેશો અમે બનાવશું. કેમ ભાલું? હા તો બાજરાનો રોટલો ને રીંગણનું ઓરો એવું કરી દે. પણ ફોય, ઓળો તો અમે કરી નાખશું, પણ રોટલા ઘડતા અમને બેમાંથી એકેય નથી આવડતા. હા ફઈ, કેમ કે છે ને અમારા મમ્મી ત્યાં હતા ને, અમે કોઈ જ રોટલા નથી કર્યા. તમે એમ કીધું હોત ને કે રોટલી કરી નાખો, તે અમને આવડે છે. એ પણ અમે ભારતના નકશા જેવા બનાવીએ છીએ. કેમ? પણ પછી પેલું હું તો ડીશ મૂકીને કટ કરી લઉં. હા, આ બધી વાત બરાબર ફાલું. પણ ફઈ, તમારા માટે ઓળો તો બનાવી દઈએ, પણ તમે રોટલા ઘડી દેશો અમને? હા, હું ઘડી દઈશ. હા, સારું ફઈ. તો એક કામ કર ફાલું, આપણે જલ્દી ઓળો બનાવી નાખીએ રીંગણનો, અને ફઈને પછી બોલાવીએ. હા તે ફોય, તમે આવીને મસ્ત રોટલા તમારા મસ્ત પછી એની પર ઘી લગાવીને બનાવશો અને જે ખાવાની મજા આવશે. સારું સારું, શાક તો તમે બનાવી નાખો, પછી રોટલા હું ઘડી દઈશ. વાંધો નહીં. ચાલો ભાભી. હા. લો, પાણી મંગાવ્યું? હા, થેન્ક યુ. શું કરો છો? કંઈ નહીં, ઈમેલ આવ્યા ને, ઈમેલ ચેક કરતો હતો. અચ્છા. આજે તો બહુ થાકી ગયા. કેમ, શું થયું? એટલું બધું કંઈ કામ હતું? તો શું યાર, એક તો પપ્પાનું કામ ઓછું નહીં હોય, એમાં ફોય આવ્યા જ પાછા. અરે ફરીનું તો શું કામ હોય હવે? એક આપણા 5 માણસનું કામ થતું હોય, એક માણસનું વધારે, એમાં શું વધુ કામ થઈ જાય? એ તમારે લાગે છે, એ જે કરતા હોય ને તેને ખબર પડે. એક માણસના કપડાં વધે, એક માણસની રસોઈ વધે, એક માણસના વાસણ વધે, એક માણસનું રૂમ સાફ કરવાનો વધે. ફોઈને શું હોય, બેઠા રહે, ગીતા વાંચ્યા કરે. તો સારું, પણ આમ બી તમને પણ કામમાં મદદરૂપ થશે. ફઈ આવશે તો
આખો દિવસ તમે પણ એકલા એકલા હોય, ફઈ સાથે હોય તો તમને ટાઈમ પાસ થાય, ફઈ થોડું ઘણું તમને કામ કરવા લાગશે, એટલી તો હેલ્પ થશે કે નહીં ફઈ આવ્યા તો? તમને શું લાગે છે પપ્પા ફોઈ પાસે કંઈ કામ કરાવવા દેશે? અરે એવું કંઈ ન હોય, થોડું ઘણું તો જો બૈરા હોય તો કામ કરે જ ને, અને પપ્પાને બી સારું લાગશે ફઈ કામ કરશે તો. વાંધો નહીં, એ તો અમે કહીશું ફોઈને કે થોડું ઘણું બેઠા બેઠાનું કામ કરી આપે, અને પછી પપ્પાની કંઈ મગજમારી થશે ને તો હું તમારું જ નામ દઈશ. અરે કંઈ ન કહે, પપ્પા પણ કંઈ ન કહે ને ફઈ પણ કંઈ નહીં કહે, તું જરા પણ ટેન્શન નહીં લે, સમજી? સારું. અને ફાલ્ગુની, હું શું કહું બોલો. કે આ ફઈ આવ્યા ને તો ફઈને પપ્પા વાત કરતા હતા કે ઘરમાં તું જે આ જીન્સ ને ટી શર્ટ ને એવું પહેરે ને, તો આમાં એવું છે, મારી વાત સાંભળ, ફઈબાને કેવું હોય છે કે આમ ઓલ્ડ ફેશન આવ્યા ને એટલે થોડું એવું લાગે. અને હું તને શું કહું છું ખબર, કે તું છે ને આમ સાડી પહેરે ને તો સાડીમાં બી બહુ મસ્ત લાગે છે. પણ તમને ખબર છે ને, મેં મારા ઘરે ક્યારેય સાડી નથી પહેરી, ઇવન મને સાડી પહેરતા બી નથી આવડતું, અને હું ફોઈના લીધે હું પોતાની પર્સનાલિટી ચેન્જ શું કામ કરું? અરે એવું નથી, આમાં જો કેવું છે ખબર, તું સાડી પહેરીશ ને તો તને પણ થોડું ચેન્જ લાગશે, અને તું તો સાડીમાં કેટલી મસ્ત લાગે છે તને ખબર છે? એ તો કેટલા ટાઈમથી તને સાડીમાં પણ નથી જોઈ, એટલા માટે કહું છું. અને આમ જો કેવું થશે ખબર, કે સાડી પહેરીશ ને તું તો ચેન્જ પણ થઈ જશે, મને પણ તને જોવાની બહુ ગમશે, અને ભાઈને પણ એવું લાગશે કે જો મેં કીધું ને તો વહુએ મારી વાત સાંભળી અને સાડી પહેરવા મળી, એટલા માટે. અને આ શું છે બધું ખબર છે, આ ઓલ્ડ ફેશનના હોય ને થોડા, એને એવું લાગતું હોય કે ઘરમાં જીન્સ ને ટી શર્ટ ને એવું પહેરે ને તો. અને આમ બી તું તો છે ને જે પણ કંઈ કપડાં પહેરે ને બધામાં એટલી મસ્ત લાગે છે ને, એની વાત જ જવા દે. બસ હવે તમે મસ્કા નહીં મારો સાડી પહેરાવવા માટે. મસ્કા નથી મારતો, જે સાચું છે એ કહું છું. અને ખરેખર તું કોઈ પણ કપડાં પહેરે ને બધામાં એટલી બ્યુટીફુલ લાગે છે ને, એટલે મારે શું વખાણ કરવા ને એમાં મારી પાસે શબ્દો ખૂટી જાય છે. બોલ. સારું સારું, વાંધો નહીં, હું સાડી પહેરીશ. પણ આ ફોઈ કેવા છે, હજી આવતાની વેત જ ચુગલી કરવા લાગ્યા? અરે એવું ન હોય, આ બધા વડીલ હોય ને એના વિચારો એવા જ હોય છે, કેમ કે એ લોકો એવી રીતના જીવન જીવ્યા હોય ને એટલે એના વિચારો પણ એવા હોય કે આપણે જેવી રીતે જીવ્યા ને અત્યારની જનરેશન પણ એવી રીતે જ જીવે, એટલે કદાચ કહેતા હોય એનું બધું મનમાં ન લેવાનું હોય, સમજી? સારું, કંઈ નહીં, મનમાં તો નહીં લઈશ, પણ હું થોડા દિવસ જ પહેરીશ. હા, ફોઈ પછી તો મહિનો રોકાય તો હું કંઈ મહિનો સુધી સાડી નહીં લપેટ્યા કરું. અરે એવું કંઈ નહીં, તું સાડી પહેરીશ ને એટલે તને પણ ઓટોમેટિક ગમવા મળશે. આ રોજે રોજ જીન્સ પહેરે ને એના બદલામાં ચેન્જ ઓવર થશે, ક્યારેક કુર્તી પહેરે, ક્યારેક સાડી પહેરે, તો બધામાં કેટલી સરસ લાગે તું. હા, એ તો સાચી વાત, પણ એમાં શું છે ને, સારી સાચવીને કામ કરવાનું ફાવે નહીં, આમ પલ્લું નીકળી જાય, આ થાય, એટલે હું નથી પહેરતી. આ કેવું કમ્ફર્ટેબલ લાગે એકદમ. હા એ વાત સાચી છે, પણ ધીરે ધીરે પહેરીશ ને એટલે તને આદત પડી જશે, એટલા માટે. અને ફઈને ને પપ્પાને પણ સારું લાગશે કે જો અમે ખાલી વાત કરીને તો એક જ વાતમાં મારી વહુ માની ગઈ, એટલે એ પણ ખુશ થશે તારી ઉપર, સમજી? સારું સારું, આ તો તમે કહો છો ને એટલે હું પહેરું છું. હે, થેન્ક યુ. જો હું તને બતાવું એક, અમે લોકો છે ને કાલે છે ને ક્યાં ગયા હતા ખબર? પ્રેરણાબેન તૈયાર થઈ ગયા? હા ભાઈ. હવે ચાલો, શું કહો? તો ચાલો મંદિરે જવાનું છે આજે. કેટલા દિવસથી તું આવી છો? 3 દિવસથી આવી છો ઘરમાં ને ઘરમાં. આજે મને એમ થયું કે તને આજે મંદિરે તેડી જાઉં. ગાર્ડને જવું છે કે મંદિરે જવું? ના ના, મંદિરે. મસ્ત શંકર ભગવાનનું મંદિર છે, હાઈ ક્લાસ, અહીંયા સોસાયટીના નાકે જ છે. હાલો. હા તો રેડી છો ને? હાલો જઈએ. હાલતા હાલતા નીકળી ગયું. ભાઈ, મંદિર તો બહુ સરસ છે ને. અરે પ્રવીણાબેન, શું વાત કરું તને. તું આ મંદિર આવી ને એટલે તને એકદમ અહીંયા શાંતિ મળશે. કોણ જાણે અહીંયા ભગવાનનો વાસ હોય એવી મજા આવે અહીંયા આવે, એટલે એમ થાય કે અહીંયા બેઠા જ રહે આપણે. જ્યાં ભગવાન હોય ત્યાં તો એનો વાસ હોવાનો, તો આપણે મનને શાંતિ જ લાગે. એકદમ રિલેક્સ થઈ જાય આપણે અહીંયા આવીને. મહાદેવ ભોળિયાનાથનું મંદિર છે. શંભો ભોલેનાથ, કેવું સરસ બનાવ્યું છે જો સોસાયટી વાળા મંદિર. જય મહાદેવ. હર જય ભોળિયાનાથ.
ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાદેવ હર. સૌનું કલ્યાણ કરજે ભોળિયાનાથ. એ મારી માં. બેન અહીંયા બેસો. કેવો સરસ મજાનો પવન આવે છે. બેન આ મંદિર આવીને એટલે એવું લાગે કે આપણે અહીંયા સ્વર્ગમાં આવ્યા હોય. હાવ શાંતિ, દુનિયા આખી ભૂલાઈ જાય અહીંયા બેસીને. એટલે છે જ ને, મંદિરમાં આવે એટલે મનને શાંતિ લાગવાની જ છે. ઘરે જઈએ એટલે પાછી એની એ જ ઉપાધિ. પ્રેરણાબેન, હું તમને શું કહું છું, ઘરે ફાવે તો છે ને બધી છોકરાઓને વહુ સાથે? ફાવે છે, ફાવે છે. કાંઈ ચિંતા જેવું તો નથી ને? ના ના કોઈ કંઈ કહેતું તો નથી ને તને? ના 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 ના, એમ તો સારી રીતે રહે છે બહુ. હા, એ લોકોને કાંઈ ના આવડે તો મને કેવી ફોઈબા તમે આ કરી દેજો તો કરી નાખો. કારણ કે અમારા ઘરમાં કોઈ વડીલ છે નહીં. એટલે વડીલમાં હું છું, બૈરાઓમાં કોઈ વડીલ નથી. થોડું ઘણું શીખડાવજો. અને શું છે કે અમારા ઘરમાં થોડુંક ફોરવર્ડ છે, ફ્રી માઇન્ડ છે. એટલે એ લોકોને જેવા કપડાં કહે એવા હું પહેરવા દઉં છું. બરાબર છે. કારણ કે મને હું આવી રૂઢિચુસ્તમાં માનતો નથી કે ભાઈ આમ નહીં આમ. એટલે છોકરાઓ છે હવે એની રીતે, મારે તો કંઈ ઘરે ખાવા પીવા પૂરતો હોવ ઘરે, અને એ લોકો એની રીતે આનંદ કરતા હોય. બરાબર છે. અને ખાસ તો મેં 3 દિવસથી હું તને જોઉં છું, તારા ચહેરા ઉપર આંસુ. હવે આંસુ એ કે આવું ન જો. હા, મને હું સમજું છું કે આપણા સ્વજન છે, તારા ઘરવાળા છે, બનેવી છે, તારા છોકરાની યાદ આવે. પણ કેટલો સમય એમ, અમુક સમયે આપણે જિંદગી આપણને જેમ ચલાવે ને એમ આપણે ચાલવાનું હોય. જિંદગી ઉપર છોડી દેવાનું કે હવે તું કહેશ ને એવી રીતના અમે રમશું. બરાબર છે. સારી છે વહુઓનો સ્વભાવ. એમ તો હા, વાંધો નહીં, આયલા કરે, ઘર છે. હું તો એવું કહું છું બેન, તને જો અહીંયા ફાવે ને તો અહીંયા જ રોકાઈ જા. જોઈએ, વિચારીએ. વિચારીએ નહીં, જો માણસોના મેળાવડામાં મન પોરવાઈ રહે. બરાબર છે. બરાબર, માણસો બધા હો એકલું એકલું આપણો જીવ છે ને વિચારે ચડી જાય. એના કરતાં ફેમિલી મેમ્બરો અરે આને મારા છોકરાઓને વહુ એ બધું તારું જ છે એ મને કેવું થાય. એટલે તારે જરાય ચિંતા કરવાની નહીં. બરાબર છે. હજી મને કંઈક તું કંઈક વિચાર કરતી હોય એવું મને લાગે. ના ના, કઈ મનમાં એવો કોઈ સંકોચ છે? ના. કંઈ કેવું હોય તો મને તારે બિંદાસ કહી દેવાનું. કોઈ હોય છોકરાઓએ કંઈ કીધું હોય? ના ના, એવું કાંઈ છે નહીં. હા, એવું કાંઈ નથી, શાંતિ છે. સારા છે બહુ, દીકરા બધા સારા છે. રહેતા રહેતા એ તો સાથે મનમેળ થઈ જાય પછી વાંધો નથી. હજી તો તારે 2-3 દિવસ જ થયા આવી એને, એટલે ધીમે ધીમે તને બધું ગોઠવાઈ જાય, થાળે પડી જાય. બરાબર છે. આજે સવારથી તો મને કોઈ બર્થડે વિશ પણ નહીં કર્યું. ભાભી તો થઈ ખમાઈ જા, ધમુને યાદ નહીં રહી કે આજે મારી બર્થડે છે. આજે તો બોલવાની જ નથી એની સાથે. જો ને હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ આવી રીતે વાત કરે છે અને મોઢું ચડાવીને કેમ બેઠી છે? બસ એમ જ. બાય ધ વે આજે સાડીમાં બહુ મસ્ત લાગે છે તું. જો મેં કાલે જ તને કીધું હતું ને
કે સાડી પહેરે ને સાડીમાં તો બહુ મસ્ત લાગે છે. ખરેખર આજે બહુ મસ્ત લાગે સાડીમાં. હવે છે ને તારે છે ને રોજ સાડી જ પહેરવાની. સાડીમાં બહુ મસ્ત લાગે છે તું. થેન્ક યુ. હા, પણ મોઢું કેમ ચડાવ્યું છે એ કહીશ તું મને? તમને યાદ નથી તો હું શું કામ યાદ કરાવું? યાદ નથી? શું યાદ નથી? આજે શું છે? આજે 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 હા આજે શુક્રવાર છે. શુક્રવાર છે ને એ મને પણ ખબર છે. તે જ મને પૂછો આજે શું છે તો મેં કીધું શુક્રવાર છે. શુક્રવાર તો છે જ, પણ આજે કંઈક ખાસ દિવસ છે. ખાસ દિવસ કે મને કંઈ યાદ નથી આવતું. ખાસ દિવસમાં શુક્રવાર 14 તારીખ. હા આજે 14 તારીખ છે. 14 તારીખ તો છે, પણ 14 તારીખ તો દર મહિને આવે છે ને. હા એક મિનિટ, શુક્રવાર 14 તારીખ છે અને આજે કોઈ તહેવાર હોય એવું તો મને આજે કોઈ ફેસ્ટિવલ છે એવું શું છે? તહેવાર છે કંઈ? હા, બહુ મોટો ફેસ્ટિવલ છે આજે. યાદ કરો તો કંઈક સારું પડે. 14 તારીખ શુક્રવાર, બહુ મોટો તહેવાર. શું હશે યાર? હવે ચોખ્ખું ચોખ્ખું મને કે નહીં તું આજે શું છે? એ પણ મારે જ કહેવાનું તમને. તમારથી આખા વર્ષમાં મારી એક બર્થડે યાદ નથી રખાતી. અરે આઈ એમ સોરી. વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હવે શું, સવારની 6 વાગ્યાની આમ સારી લપેટીને મસ્ત તૈયાર થઈને ફરું છું ને અત્યારે મને બર્થડે વિશ કરો 10 વાગે. અરે સોરી આમ કામના ટેન્શનમાં ભૂલાઈ ગયું મને યાર. મને યાદ જ નહીં હતું. પણ ખરેખર યાર આજે તો તું બર્થડે છે, એમાં તે સાડી પહેરી છે, આજે તો 4 ચાંદ લાગી ગયા યાર. ખરેખર બોલ શું ગિફ્ટ જોઈએ છે તારે? ગિફ્ટ હા તો તમે જે આપશો ને તે હું લઈ લઈશ. અરે વાહ, સો સ્વીટ સો હા, સ્વીટ. પણ પેલું આપણે ખબર હમણાં શોપમાં ગયા હતા અને મને પેલી સોનાનું પેન્ડલ ગમ્યું હતું. એ બહુ સરસ લાગતું હતું. સોનાનું પેન્ડલ તો હા આપણે ત્યાં પેલા મારા ફ્રેન્ડની શોપ પર ગયા હતા ને. હા કંઈ નહીં, સારું. આજે હું ઓફિસેથી રાતે આવીશ ને ત્યારે એની પાસે જતો આવીશ. જો એ પેન્ડલ તૈયાર હશે ને તો તારા માટે લેતો આવીશ. બસ હેપી. યસ, હેપી. અને ખબર છે આપણે એની બાજુની શોપ હતી, ત્યાં મસ્ત મસ્ત સેન્ડલ્સ, પેલી આટલી મોટી પેન્સિલ હીલ વાળી મને ગમી હતી. હા એ પણ જોડે લેતા આવજો. પણ એમાં એવું છે ને કે તું હાઈ હીલ્સ વાળી પહેરીશ ને તો પડી જાય તો પગ પગમાં વાગશે. ના, મને આદત છે, હું કોલેજમાં પહેરતી જ હતી. હાઈ હીલ વાળી સેન્ડલ હા ચાલો એ પણ ચોક્કસ લેતો આવીશ. બસ. અને હા, એની બાજુમાં પેલી કુર્તાની શોપ હતી ને, ખબર છે? ત્યાં એક એટલો મસ્ત પેલો અનારકલી ઘેર વાળો કુર્તો હતો. હા તને જે બહુ ગમી ગયો તો તે ટ્રાય રેડ પણ કરેલો. કલરમાં હતો. હા, મને બહુ જ ફાઇન લાગતો હતો, પણ થોડું રેન્જ અપ હતો. પણ એ પણ જોડે લેતા આવજો ને તો શું કહેવાય, આખું મસ્ત ઉપરથી કુર્તો અને પ્લસ હાઈ હીલ ને ગળામાં સોનાનું પેન્ડન્ટ અને ઇયરિંગ્સ તો કંઈ નહીં, તમે લાસ્ટ યર અપાવેલી ને એ હું પહેરી લઈશ. અને પછી મસ્ત હું સાંજે રેડી થઈશ અને આપણે ફરવા જઈશું, રેસ્ટોરન્ટમાં જમવા જઈશું, કેન્ડલ લાઇટ ડિનર પર. કેટલી મજા આવશે. પણ આ ફઈ ને બધા ઘરે છે ને તો આપણે એકલા જશું તો સારું લાગશે. કંઈ નહીં, એ લોકો માટે પાર્સલ લેતા આવશું ને. પણ જમવા તો બર્થડે હોય મારી, તો આપણે બે એકલા જઈએ તો જ મજા આવે ને. ચોક્કસ જો તારા માટે છે ને સોનાનું પેન્ડલ પણ લેતા આવીશ, હાઈ હીલ વાળા સેન્ડલ પણ લેતા આવીશ અને પેલું અનારકલી વાળું જે કીધું ને લોંગ કુર્તી એ પણ લેતો આવીશ. બસ. અને રાતે સરસ મજાની હોટલમાં ડિનર કરવા પણ જઈશું. આ તમે બંને જણા શું ઘુસપુસ કરો છો? અરે કાંઈ નહીં, એમાં એવું છે ને કે આજે ફાલ્ગુનીનો બર્થડે હતો અને હું ભૂલી ગયો. એને યાદ અપાયું ત્યારે મને ખબર પડી કે આજે ફાલ્ગુનીનો બર્થડે. અને આજે દેખ આમ જો કેવી સાડીમાં કેટલી મસ્ત લાગે છે આજે. હું તમારી સાથે કિટ્ટા છું. મને ખબર છે કે તારો આજે જન્મદિવસ છે. ફાલુ, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ ભાભી. પણ હું તમારી સાથે કિટ્ટા તો છું જ. તમે મને સવારથી વિશ ના કર્યું. અરે એવું નથી, તને ખબર છે ને આ ઘરનું કામ બધું મારે જ કરવું પડે છે. અને સાંભળો ધર્મેશભાઈ, આ છે ને આ ઘરના કામ કરીને હું થાકી ગઈ છું. ફાલ્ગુની સમજતી જ નથી. મેં કીધું કે કામવાળી કોઈ રાખી લો, પણ ના, કોઈ માનતું જ નથી મારી વાત. બોલો. અરે એમાં એવું છે ને કે તમે બંને તો હોવ છો
અને હવે તો ફઈ પણ આવ્યા છે, ફઈ પણ તમને થોડું ઘણું કામ કરવા લાગશે. કામ ખોટી ચિંતા કરો છો તમે? ચિંતા તો થાય ને, આમ પણ ફઈની ઉંમર થઈ ગઈ અને જો અમે બંને જણીઓ ફઈને કામ ચીંધીએ ને એ સારું પણ ન લાગે. ના એ તો સાચી વાત છે, પણ હવે શું છે, ફઈ પણ આમ બી ફ્રી હોય છે, બેઠા જ હોય છે, તો થોડું ઘણું કામ એને સોંપી દેવાનું અને ફઈ તો ખુશી ખુશીથી બધા કામ કરશે. પણ ફોઈ છે ક્યાં? સવારથી તો મેં નથી જોયા. મેં પણ નથી જોયા. અરે એમાં એવું છે કે હમણાં જ હું હતો ને અહીંયા ત્યારે પપ્પા મને કહીને ગયા છે કે હું પણ ફ્રી છું ને તો ચાલો ને કે ફઈબા બેઠા છે તો ફઈબાનું આપણે પેલી સોસાયટીના નાકે મંદિર છે ને એ મંદિરે દર્શન કરાવવા લઈ ગયા છે. જોયું? ફોઈબા સવારમાં હવે મંદિરે જતા રહેશે પપ્પા જોડે. અને તમે એમ કહો છો કે ફઈને કામ કહેવાનું શું ચીંધી આમાં? એ તો મંદિરે જતા રહે. અને ધર્મેશભાઈ મંદિરેથી આવે ને ત્યાં સુધીમાં અમે બંને જણીઓ છે ને કામ બધું પતાવી દઈએ. અરે એવું નથી, આ તો પપ્પા મંદિરે જતા હતા ને તો ફઈને કીધું કે ચાલો હું તમને લેતા જાઉં, એટલે ફઈબા ગયા. ફઈ તો ના જ કહેતા હતા કે હું છે ને આ ઘરે રહું ને આ બંને વહુને થોડીક કામ કરવા લાગુ. ફઈ સામેથી એવું કીધું. બોલો બોલો. કાંઈ નહીં, 2-3 દિવસ જોઈએ પછી ફોઈને કહેશું કે આ મંદિર અહીંયા જ છે, ઘરમાં ઘરનું કામ કરીએ એ મંદિર જ કહેવાય ને. સાચી વાત છે. તો પછી ફાલ્ગુની આ બધી વાત છોડ, મને તું એમ કે આજે તારો સ્પેશિયલ દિવસ છે તો મારા દેવરજી તને ક્યાં લઈ જવાના છે જમવા? એ અમારી હમણાં જ વાત થઈ, એ મને જમવા લઈ જાય છે રેસ્ટોરન્ટમાં. પેલી કઈ નવી ઓપન થઈ છે? ટીચરીમાં જવાના છો? હા. હા, એકલા એકલા ધર્મેશભાઈ? ના, મેં ફાલ્ગુનીને એ જ કીધું કે ફઈ પણ આવ્યા છે, ભાભીની બધા છે, તો આપણે ખોટે ખોટા એકલા જઈ સારું ન લાગે. તો ફાલ્ગુનીએ કીધું કે એમના માટે આપણે પાર્સલ લેતા આવશું અને આજે બર્થડે છે તો એને તો લઈ જવી પડે ને મારે. આય મારી દેવરાની. તો એક કામ કરો, તમારી લોકોની તો વાતો પૂરી જ નહીં થાય અને મારે પણ મોડું થશે, એટલે તમે કામ બાપ બતાવો, વાતું ચીતું કરો, હું ફટાફટ જઈ અને જલ્દી પાછો આવું છું. રાતે જવાનું છે ને બર્થડેમાં? ભલું લેતા પણ આવજો હા બધું. શ્યોર. ઓકે ચલો બાય. હા ધર્મેશભાઈ. ભાઈ સાચવીને જજો. હા એકલી એકલી જઈશ અને તારી આ મોટી બેનને નહીં લઈ જઈશ. મોટી બેને વિશ કર્યું મને. જો હમણાં વિશ કર્યું ને, મેં તને કીધું ને મારે આખો દિવસ ઘરના કામ હોય. પણ ભાભી સમજો ને, હવે કોઈક દિવસ તો એકલા જવું પડે કે નહીં? હાય. હશ, થાકી ગયા કા પ્રવીણા? હા, હવે તો બે એટલું એ નથી ચલાતું. પગ દુખે? ઠાક 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 લાગે. હા, હવે ઉંમર થઈ ગઈ ને આપણી, થાક લાગે. હા, પણ શું તો કરવાનું? ભૂખ લાગી છે હવે તને? હા, તો પછી આપણે અંદર જઈને હા, જમીએ. વહુને પૂછી જોઈએ આપણે. આવો બેટા ફાલ્ગુની. હા બાપુજી. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. હા. જમવાનું બની ગયું? અરે બાપુજી, જમવાનું તો કંઈ બનાવ્યું નથી, પણ આજે તમને ખબર છે આજે ઘરમાં એક માણસનો સ્પેશિયલ દિવસ છે. શું છે? તમે ભૂલી ગયા બાપુજી? આજે આપણી ફાલ્ગુનનો જન્મદિવસ છે. હે બેટા, તારો આજે જન્મદિવસ છે? અરે હા બાપુજી, અને મેં એવું વિચાર્યું છે કે છે ને આજે બપોરે આપણે ઊંધિયાનો પ્રોગ્રામ કરીએ. બધું જ કમ્પ્લીટ કરી રાખ્યું છે લાવીને, પણ એક પ્રોબ્લેમ છે ફઈ. શું? આ ઊંધિયું બનાવતા મને કે ફાલુને બેમાંથી એકેયને નથી આવડતું. એમ છે? હા, તો હું બનાવી નાખીશ. તો બહુ જ સારું. ફોઈ એક કામ કરો ને, હું તમને બધું જ કામમાં હેલ્પ કરીશ, પણ તમે ખાલી ઊંધિયું બનાવી દો ને એટલે અમારું કામ પતી જાય. સારું સારું. અને ભાભી હા. પછી રોટલાનું કેમ કરશું? અરે હા, કેમ? ફઈને તો ઘઉં ફાવતા નથી. ફઈ આ રોટલા અમને નથી આવડતું, તમને ખબર છે ને, પણ એક કામ કરો ને, આ રોટલાનું તમારે ચિંતા નથી કરવાની. આપણે પેલું નાકા પર નથી કાઠિયાવાડી ધાબા, એમાંથી ફઈ મસ્ત રોટલા બને છે. તમે ત્યાંથી રોટલા લઈ આવશો બાપુજી? અરે એ કાંઈ કરવાની જરૂર નથી. પ્રવીણાબેનને રોટલા હારા ઘડતા આવડે છે, મને ખબર છે. પણ બાપુજી આપણે એમને કેટલું કામ ચીનશું? એક તો બિચારા આટલા બધા જણાનું ઊંધિયું બનાવી આપે અને રોટલાય કરાવે એમની પાસે. એમાં શું થઈ ગયું? ઘરનું જ કામ છે ને, તો ઘરનું કામ ઘરના નહીં કરે તો કોણ કરે? હા બસ. એટલે ઊંધિયું તો બનાવી નાખીશ ને બાજરાના રોટલા એ ઘડી દઈશ. હા સારું. અને સાંભળો ફઈબા, આ તો છે ને બપ્પાનું ટેન્શન છે અને સાંજે તો છે ને ધર્મેશભાઈ એવું કીધું છે કે હોટલમાં જવાના છે એ લોકો, તો આપણા માટે પાર્સલ પણ લેતા આવશે. એમ છે? હા.
ચાલો તો સાંજની તો ચિંતા નહીં ને. હા આપણે ખાલી બપોરની ચિંતા છે અને આમ પણ એની જન્મદિવસ છે અને આપણે સારું સારું ખાવાનું ન બનાવીએ તો મારી ફાલુને પણ ખોટું લાગે ને. કેમ ફાલુ? હા બનાવીશું તમારે જે ખાવું છે ને એ જ બનશે. ચાલો પણ ભાઈ આ ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, આપણે તૈયારી તો કરીએ. હા ચાલ હા ચાલ ફાલુ. હા તમે પછી આવો. હા હા જોયું મારી બેનને બે વહુ સાથે કેવું મસ્ત જામી ગયું. હવે ચિંતા નહીં. બિચારી એકલી ત્યાં બહુ દુઃખી હતી. હા થેન્ક યુ સો મચ. ભાભી હેપી બર્થડે. થેન્ક યુ દામિની. કેમ છે? હું મજામાં. આ છે ને મેં હમણાં સ્ટેટસ જોયું હતું કે તમારો બર્થડે છે ને મને તો ચાલો વિશ કરી આવું. એ સારું કર્યું. એ બાને તું આવી તો ખરી. હા શું ચાલે બીજું? હા બીજું શું ચાલે એમ? આ જો આઈફોન આઈફોન લીધો? લીધો નથી, તમારા ભાઈ મને ગિફ્ટ કર્યો. અરે વાહ, જો ચાલો સરસ. બહુ જ ફાઇન છે. મારે પણ લેવાનો જ છે, પણ હવે આ વખતે છે ને સોનાનું પેન્ડન્ટ માંગ્યું છે ગિફ્ટમાં. તો પછી અત્યારે તો નહીં મંગાય ને, એટલે એનિવર્સરી પર પ્લાન કરશું. એમાં શું, તમારો બર્થડે છે, 1 2 3 4 જેટલી વસ્તુ માંગવી એટલી માંગી શકો. આઈફોન શું છે હવે, તમારા માટે એક આઈફોન ના ખરીદી શકે? એ તો લઈ આવે, પણ આપણે પણ વિચારીને કરવું પડે ને. પછી એનિવર્સરી પર શું માંગવું, એના કરતાં આઈફોનને પેન્ડિંગ રાખ્યો છે. હા એવું છે કે પછી મારા ભાઈ લઈ નથી આપતા? ના ના, એ તો બહુ સારા છે. હું જેમ કહું ને એમ જ કરે છે. અચ્છા ઠીક. હા એ તો મને દેખાણું. સવારનું કાંઈક ગિફ્ટ તો આપ્યું હશે ને? ના એકચ્યુઅલી છે ને અમારું પ્લાનિંગ એવું છે કે સાંજે કેન્ડલ લાઇટ ડિનર પર જઈએ ને ત્યારે જ એ મને બધું ગિફ્ટ આપશે. આપે તો સારું. હા તમે શું કામ ચિંતા કરો છો? એ આપશે જ મને. અરે ના ના, મારે તો ચિંતા કરવી પડે ને. તમારી પાડોશી રહી કે નહીં, હું તમારી ચિંતા ના કરું તો કોણ કરશે? હા એ વાત સાચી. આ તો પાડોશી ધર્મ કહેવાય કે. હા બાકી મને એવી ખોટી પંચાયત નહીં, તમારે જે કરવું હોય એ. હા એ તો મને ખબર જ છે કે તમને એવી કોઈ ખોટી પંચાયત તો છે જ નહીં. હા ચાલો ત્યારે, જો મારે કામ છે હું પછી મેળા. અરે હા આમ જો તમને કહેતા તો ભૂલી ગઈ, આજે હું અને મારા હસબન્ડ અમે સાપુતારા ફરવા જઈએ છીએ. સરસ સરસ, ફરી આવો. હા સાચવીને જજો, કારણ કે અત્યારે વરસાદ બહુ છે ને તો ત્યાંનો માહોલ થોડોક વધારે ઠંડો છે. અરે વરસાદમાં તો સાપુતારા જવાનું હોય, એની તો મજા છે. આ શું છે, તમારા હસબન્ડ તમને ક્યાંય લઈ ના ગયા ને એટલે તમને થોડી બળતરા થતી હશે કે બર્થડેમાં ક્યાંય ન લઈ ગયા, ખાલી કેન્ડલ લાઇટ ડિનર. સમજી શકું છું, પણ હવે ઇટ્સ ઓકે. ચાલો હું જાઉં. હા હા વાંધો નહીં, જાઓ જાઓ. આને બળી ના ના કરતા બી બહુ પંચાયત છે. ખાલી બોલે કે મારે કોઈની પંચાયત નથી, પણ બધી પંચાયત હોય એને. કોણ ક્યાં જાય છે, કોને કોને શું અપાયું, કોણ કોની સાથે બોલે છે, કોણ કોની સાથે નથી બોલતું, કોની પાસે આઈફોન છે, કોની પાસે આઈફોન નથી. બસ બધી પંચાયત કરવાની. એની પાસે હોય ને એ બધી વસ્તુ બીજા પાસે બી હોવી જોઈએ. નહીં તો બસ તમારી પાસે આ નથી, તમારી પાસે તે નથી, બસ આ સિવાય એનો કોઈ ધંધો નથી. નવરી હટ. હાલો પ્રવીણાબેન, આપણે મંદિરે જઈ આવી. હમણાં કેદુના ગયા નથી ને? અરે બાપુજી, હા ઓય ક્યાં જાઓ છો સવાર સવારમાં? આ મંદિરે બટાય, મંદિરે આટો મારી આવી. બેનને હમણાં કેદુનો લઈ ગયો નથી, એ તો હાલો મંદિરે દર્શન કરી. તમારી વાત સાચી બાપુજી, પણ આજે એમાં કેવું છે કે ભાભી પણ છે ને એમની સાડીઓને બધું ફોલ સ્ટીચ કરાવવા ગયા છે અને મને પણ આજે તબિયતમાં મજા નથી, તો આજે રસોઈ ને બધું જ પડ્યું છે. તો ફોઈ મંદિરે જતા રહેશે તો કોણ કરશે? સારું ભાઈ, તમે એકલા જી આવો, હું અહીંયા રોકાઈ જાઉં છું ઘરે. હા તો કાંઈ વાંધો નહીં, તો હું એકલો જઈ આવું. હા બાપુજી, અને બીજું શું છે ખબર કે હમણાં કેટલા દિવસથી ફોઈના હાથનું જમીએ છે ને તો અમને અમારા હાથનું બનાવેલું ભાવતું જ નથી. ના ના, એની રસોઈમાં સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે, એમાં કંઈ કહેવા પણ ન હોય. એટલે જ તો, એટલે અમે ફોઈને રસોડામાં આગળ કરીએ કે ભાઈ તમે જ બનાવો, તમારા હાથની રસોઈ બહુ જ ફાઇન હોય છે. વાંધો નહીં ભાઈ, તમે જે આવો હું રોકાઈ જાઉં. હા સારું બેન, તો ચાલો હું જાઉં છું. હો. હા હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. રામ રામ કાકા, કેમ છો? ભાઈ તમે કોણ? મને નથી ઓળખતા કાકા? ના ભાઈ. હું તમને ઓળખું છું. હં. અને તમારો ભાણેજ હતો ને ગોવિંદ, હા હા. એનો હું મિત્ર છું. હં. પણ તમે આજે મંદિરે એકલા કેમ? ગોવિંદના મમ્મી યાની કે તમારા બેન સાથે નથી આજે? એમાં એવું છે ને ભાઈ કે અમારા મોટા વહુ છે ને થોડીક ખરીદી કરવા ગયા છે અને નાના વહુની તબિયત સારી નથી, એટલે અમારા બેન થોડીક હેલ્પ કરાવે છે એને. તમારા ભાણેજ ગોવિંદનું એક્સિડન્ટ થયું ને, હા. ત્યારે હું સાથે જ હતો, હં. પણ હું બચી ગયો હં. અને તમારો ભાણેજ સ્વર્ગે સીધાવી ગયો. ભાઈકશાળી છો ભાઈ તું. અને અમારો ભાણો વયો ગયો, અમને બહુ દુઃખ થયું છે. મને તો ઠીક છે, પણ અમારી બેન છે ને એને બહુ આઘાત લાગ્યો છે. આખો દિવસ રોયા કરતી હતી ઘરે. એટલે મને એમ થયું કે લાય હું એને મારી ઘરે થોડાક દિવસ તેડી જાઉં. એટલે હું મારી બેનને હું ઘરે તેડી આવ્યો. અને અહીંયા હું છે આ સોસાયટીમાં ચોપાટી છે, મંદિર છે, એટલે મેં કીધું દર્શન કરશે અને ઘરે થોડોક માણસો હારે રહીએ ને તો એનો જીવ થોડોક મોકળો થાય, બીજું કાંઈ નહીં. એટલે હા પણ કાકા, જુવાન દીકરો વહી જાય તો માને તો થાય ને ચિંતા. આઘાત લાગે ને. આઘાત લાગે. પણ ભાઈ તમે અહીંયા રહ્યો છો કે પછી કોઈ અહીંયા હગાવાલા છે એને ત્યાં આવ્યા છો? ના, હું આ સોસાયટીમાં આગળ જ રહું છું કાકા. એવું છે? હા. કાંઈ નહીં, તો ઘરે આવજો ચોક્કસ. હા, ભલે ભલે. મારા બેન અમારે ઘેરે જ છે. હા, ભલે ભલે. સારું, જય શ્રી કૃષ્ણ. કહા શુરુ કહા ખતમ. સાંભળ, સવારથી શરૂ કામ અને સાંજે ખતમ. મતલબ તું હમણાં ગણગણ કરતી હતી ને, હજી સોંગ ગઈ. હા, હજી ઉદાસતા હે. એ બધું છોડને હવે તું આવી રીતના આમ બહાર કેમ બેઠી છે? અરે બહાર આરામથી બેસું ને, કામ નથી તો. પણ હું બહાર ત્રીજા ઘરે ફર્સ્ટ સ્ટીચ કરાવવા ગઈ હતી સાડીની, બરાબર છે, પણ તને મેં કામ સોંપ્યું તું એ કર્યું કે નહીં તે? કામ મારે શું કામ કરવાનું? તમે મને કામ સોંપ્યું, મેં આગળ કામ સોંપી દીધું. કોને ખો આપી દીધી તે? આપણા ત્યાં કોણ છે ખો લેવા વાળું? ભાઈ આજ તો વળી હસ તો વળી થામાં એણે છે ને સરખું કામ પણ નહીં કર્યું હોય, જોજે તું. અરે સરખું કરે કે નહીં કરે, કામ થાય છે ને. તમે પણ બહુ યાર, બધું કામ બધું પ્રોપર આપણે કરીએ ને એવું ના મળે. જે મળે ને તે ચલવી લેવાનું, આપણું કામ થાય નહીં જોવાનું. હે હા ફાલ્ગુની, તું ક્યારે ડાય થઈશ? મને તો એવું હતું કે મારી દેરાણી આવશે ને તો હું ગાંડી રહીશ, પણ એ તો ડાય જ હશે. પણ તું એ મારા જેવી જ રહી. આપણે બેનો ખરી ને. હા, કેટલી ખુશ થાય છે બોલ. તે ઘરમાં જઈને ચેક કર્યું કે ફઈબાએ વ્યવસ્થિત કામ કર્યું છે કે નહીં? અરે હું તમારી વાટે બેઠી હતી. આપણે બંને સાથે જઈએ ને, મસ્ત ગરમા ગરમ બનાવ્યું હોય ને, એ મસ્ત શાંતિથી બેઠા બેઠા ખાઈએ, કેટલી મજા આવે. હા, સાચી વાત છે. અને ફાલ્ગુની, તું જે સપના જોવે છે ને એવું કોઈ દિવસ કંઈ થતું જ નથી. અરે બેન, આજે મેં બધું છે ને બાપુજીની સામે જ કામ સોંપ્યું છે, એટલે ફોઈ છે ને એટલું પરફેક્ટ કામ કરશે ને, તમે જોજો. કારણ કે બાપુજી પણ તારીફ કરીને ગયા છે. બોલો, તું છે ને આવા વેમમાં રહે નહીં. તને સાચું કહું છું, તું મારી વાત માન. આ ફઈને તું કામ કોઈ પણ ચીંધે ને તો પાછળથી ચેક કરવાનું કે કેવું કર્યું છે કેવું નહીં. નહીં તો તને મારા દિયરનો સ્વભાવ ખબર છે ને, વસ્તુ આમની આમ હોય ને તો રાત્રે આખું ઘર માથે લે. મને બધી ખબર છે ભાભી, તમે માથું નહીં ખાવ. એક કામ કરો, આપણે બંને હાથે જઈને જોઈએ. તમે ચેક કરી લો. મને તો ભૂખ લાગી છે, મને તો મસ્ત ગરમા ગરમ ખાવા બેસવું છે. મસ્ત ગરમા ગરમ ભાખરી અને શાક. હા, મજા આવી જાય. બોલો, મહારાણીને ગરમા ગરમ શાક અને ગરમા ગરમ રોટલી ખાવી છે કેમ? પણ અંદર લાઇટ નથી. હું ફર્સ્ટ સ્ટીચ કરાવવા ગઈ હતી ને ત્યાં મેં જો હજી તો દાદર પર પગ મૂક્યો ને ત્યાં લાઇટ જતી રહી. મારે તાત્કાલિક ફર્સ્ટ સ્ટીચ કરાવવાના હતા અને તો ત્યાં લાઇટ નથી તો ઘરમાં શું મંજીરા વગાડીશ, ભજન કરીશ? એ તો મને ખબર જ નહોતી. હું તો ક્યારની બહાર બેઠી છું.
તું આમે ઘરમાં ટાંટ્યો ટકે જ છે કે તારો કે તને ખબર હોય કે ઘરમાં લાઈટ છે કે નહીં? પણ ઘરમાં કરવાનું શું હોય? કામ નહીં હોય તો બહાર બેસાય ને, બહારનું માહોલ જોવાય, કેટલું સારું લાગે. હા, કેટલું સારું લાગે નહીં? આમ તડકો, પછી ગરમી, વરસાદ નહીં, અને આમ જો સામે જો કેવું ગંદુ ગંદુ પાણી ભર્યું લીલવાળું, એ સાફ સફાઈ નથી અરે બાજુવાળા પેલા બેન આવેલા ને, એમની સાથે હું વાત કરતી હતી, પછી એ જતા રહ્યા તો મેં મારું મોબાઈલમાં ચડવાનું ચાલુ કર્યું. તને એ સિવાય કંઈ કામ છે? તમને ખબર છે ને મારું કામ શું છે? મારે શું બનવું છે? તું 3-4 દિવસ પહેલા કહેતી હતી ને કે તારે હિરોઈન બનવું છે. તું સરખું ઘરમાં કામવાળી બન ને વ્યવસ્થિત, તો એ સારું કહેવાય. હે ભગવાન, આ માતાજીથી મને શાંતિ અપાવો. અંદર જઈને આપણે જોઈએ કે શું થયું છે, શું નથી થયું, પછી તમે લેક્ચર આપજો. સારું, ઊભી થા. બક બક બક. હં? ચાલુ જ છે. ચાલો માની. ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે વહેલા વહેલા ઉઠી ગયા ને આજે તો? હા, આજે આંખ વહેલી ખુલી ગઈ તો ઊભી થઈ ગઈ, ઉઠી જ ગઈ. બહુ સારું કહેવાય ભાઈ કે આટલી ઉંમરે વહેલા ઉઠીને ઘરમાં કામ કરવું. મને તો બહુ આનંદ થાય છે. પણ અમે જોવાની ખબર નહીં આ કેટલા મોડા સુધી ઊંઘી રહીએ, ઊંઘ જ નથી ઉઠતી. બોલો, મોડે સુધી ઊંઘ્યા કરે ને એટલે શરીર આવું થઈ જાય. સવારે વહેલા ઉઠીને વહેલું બધું કામ પતાવે ને તો શરીર પણ સાથ આપે ને સારું રહે. અરે ભાઈ, અમને બધી જ જાણકારી છે, પણ આ ઉઠાતું જ નથી ને, એ મેઇન કારણ છે. બોલો, આ બધી વાત છોડો, તમે આ કચરો કાઢી લ્યો ને તો મારી રૂમ જરાક સાફ કરી દેજો ને. કેમ? તારી રૂમ તારી જાતે કરીને મને શું કામ કહે છે? ભાઈ, તમને ખબર છે ને તમારા બંને પગ કેટલા દિવસથી દુખે છે અને ફિઝિયોથેરાપી કરાવવા જાઉં છું. આ ફિઝિયોથેરાપીવાળા ડૉક્ટરે એવું કીધું છે કે બેન, તમે થોડા દિવસ આરામ કરો તો તમને વહેલું સારું થઈ જશે. આ રોજ 200 રૂપિયા આપવા કોઈ દિવસ પોસાય? આજે 15 દિવસ થયા, 200 રૂપિયા રોજ આપવા પડે છે. બોલો, અને જો ફિઝિયોથેરાપી કરાવીને ઘરનું કામ કરું ને તો પાછું એવા ને એવા પગ દુખવા માંડે છે. તો કેને તારા સસરાને એક કામવાળી રાખી લે. ફઈ કેટલા વખતથી બાપુજીને કહું છું કે ઘરમાં કામવાળી રાખો, પણ રાખતા જ નથી. બોલો, અને આ ફાલુ, બિચારી ફાલુથી એ કામ નથી થતું તો પછી મારે થોડું એને ચિંતાય. આ તો તમે છે ને એકદમ હેલ્ધી છો, અને આમ ફઈ તમે જો આટલી ઉંમરે આટલા વહેલા ઉઠીને અમારા કરતાં વહેલા કામ કરી લ્યો છો તો તમે કેટલા હેલ્ધી કહેવાય. તો એટલા માટે કહું છું કે ફઈ તમે એટલું કામ કરી દેશો મારું? સારું, ચાલ કરી લઈશ. વાહ ભાઈ, થેન્ક યુ. હા સારું ભાઈ, મારે છે ને ફિઝિયોથેરાપીમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું જાઉં. હા, જા. ભગવાન, મારો દીકરો ગામે જઈને બેઠો મને મૂકીને એના બાપા પણ ચાલ્યા ગયા. હું તદ્દન નોંધારી થઈ ગઈ. મને કાંઈ ગમતું નથી. તમે લોકો જાઓ ના, મને પણ લઈ જાઓ. મારે આ જીવન નથી જીવવું. ભગવાન, તું કંઈક મારો રસ્તો કાઢ. આવી રીતે તો કેમ જીવાય? કેમ માસી અહીંયા બેસીને તમે રડો છો? રડવું તો આવે ને બેટા. મારો એકનો એક દીકરો ભગવાનના ધામમાં ચાલ્યો ગયો. મારા ધણી વહી ગયા તો હું તદ્દન નોંધારી થઈ ગયેલી છું. મારે કેમ જીવવું એ મને નથી સમજાતું. મને એ લોકોની બહુ યાદ આવે છે. માસી, માણસનો સમય પૂરો થાય એટલે માણસને જવું જ પડે, અને આપણે એકલા જીવતા શીખી જવું પડે. તમારી વાત સાચી છે બેટા, પણ મારાથી નથી ભૂલાતું. હું કોઈની એકલી રહી જ નથી. દીકરાના ગયા પછી હું મારા ધણીની હારે ને હારે રહેતી હતી. એ મને છોડીને વહી ગયા. મારો દીકરો તો મને છોડીને વહી ગયો. મારા ઘરવાળાએ મને છોડીને વહી ગયા. તો મારે એકલી કેવી રીતે જીવવું?
પણ માસી, હવે તમારે એકલા જીવતા શીખી જવું પડશે. જે દુનિયા છોડીને જાય, તમે ગમે એટલું રડો, એ પાછા તો આવવાના નથી. એ તો નથી હોવાના, પણ એની યાદ તો નહીં જાય ને ભાઈ. યાદ તો આવે જ ને. યાદ આવે એ વાત સાચી છે, પણ એને રડવાથી કાંઈ પાછા તો નથી આવી જવાના ને. તો માસી, તમે રડીને ખોટો તમારો જીવ શું કામ બાળો છો? પણ જીવ તો બાળે તો ખરું જ ને. આ તમે અત્યારે તમારા ભાઈ છે, ભત્રીજા છે, વહુ છે, એમની સાથે રહ્યો છો. એ બધા ભેગા રહીએ તો ખરા, પણ જે આપણો દીકરો, આપણો ધણી, એની હાથે રહીએ ને પેલા લોકોના ભેગા રહીએ, આસમાન જમીનનો ફરક પડે ભાઈ. આપણાને તો આપણા કહેવાય, આપણું ઘર કહેવાય. પણ આપણાને તો ભગવાને છીનવી લીધા માસી. હવે તો આપણે એની સાથે જ રહેવાનું ને. મને તો જરાય નથી ગમતું રહેવાનું, પણ મજબૂરીથી ભાઈ મને લઈ ગયા ને, મને મજબૂરીથી રહેવું પડે છે ત્યાં. તો તમારા ભત્રીજા વહુ ને ભત્રીજાની તમને સારી રીતે નથી સાચવતા? એ બધા પહેલાં સારું રાખતા હતા. હવે તો એમ કે ઘરમાં કામવાળી નથી ને, તો એક કામવાળી આવી ગઈ, આપણે મળી ગઈ. એમ કરીને આપણી પાસે બધું જ કામ કરાવડાવે. રસોઈ અમારી તબિયત નથી સારી, તો ફોઈ તમે કરી લેશો, આ કચરા તો તમે કરી લેશો, તમે આ કામ તો તમે કરી લેશો. તો આપણાથી ના થોડી પરાય. આજકાલની વહુઓ કે મને આ દુખે ને આ દુખે ને આ દુખે. તો અમારી તો ઉંમર થઈ ગઈ, તો અમને કાંઈ નહીં થતું હોય. તમારી પાસે ઘરનું બધું કામ કરાવે છે? બધું કામ કરાવે મારી પાસે. તો તમે તમારા ઘરે કેમ રહેવા નથી જતા? હું તો મારા જ ઘરે રહેવા માંગતી હતી, પણ મારો ભાઈ મને જીદ કરીને એના ઘરે લઈ ગયો ને મેં કહ્યું કે હવે મારે નથી રહેવું ને જવું છે, પણ એ લોકો મને જવા નથી દેતા. મને તો અહીંયા ગમતું જ નથી. એના કરતાં તો હું મારા ઘરે એકલી પણ હોઉં તો શાંતિથી જીવું. પણ ભગવાન કરીને મારો દીકરો કંઈ જીવતો હોય, ગમે તો હોય. લોકો એમ કે મરી ગયો, પણ મારું મન નથી માનતું કે મારો દીકરો નથી. મારો દીકરો છે આ દુનિયામાં. મારું દિલ એમ કહે છે એ ભગવાન, એ જ્યાં હોય ત્યાંથી મેં પાસે મોકલી આપ, મારા દીકરાને તું મોકલી આપ. માસી, તમે ચિંતા નહીં કરો, ભગવાન સૌ સારાવાના કરી દેશે. ઠીક છે? હા ભાઈ. હવે હું જાઉં છું માસી. જય શ્રી જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, તું કંઈક રસ્તો બતાવ, તું કંઈક દયા કર મારા ઉપર. આમ તો મારાથી ના જીવાય, નહીં તો એ લોકોની હાથે મને એ લઈ જા.
તમારો બહારનો પેસેજ વળાઈ ગયો હોય ને તો પછી રસોઈની તૈયારી કરવાની છે. તો ક્યારે પૂરું થશે તમારું કામ? હવે આ ભરાય એટલે પૂરું થાય, પણ તું કરવા માંડ ને તો. અરે ફોય, તમને ખબર જ છે ને, મેં તમને પહેલાં પણ કીધું હતું કે મને પગનો પ્રોબ્લેમ છે. પણ થોડી થોડી મદદ તમે કરો, પછી મને એકલી પર બધું મૂકી દેશો તો મારા હાથ પગ ક્યાં જઈને બેસશે? તમે આજ દિન સુધી કર્યું છે ને, તો પછી આટલું કરવામાં શું વાંધો છે તમને? એટલે તમે લોકો મને અહીંયા કામ કરવા માટે જ રાખી છે એમ ને? અરે મારા ફોય, એવી વાત કાંઈ નથી. આ તો તમે કામ કરી શકો છો ને એટલા માટે તમને સોંપીએ છીએ, નહીંતર અમને એવું કાંઈ નહીં કે તમને કામ સોંપીએ. બોલો. હા, એટલે કામ કરે એટલે એને કામવાળી બનાવી દેવાની ફોઈને, કેમ? સાચી વાત ને? ફોય, તમે જે વિચારો છો ને એ તદ્દન ખોટી વાત છે. પણ અમે તો તમે કામ કરો ને તો શરીર સારું રહે, અને અમારી જેવાના તો અત્યારથી પગ જતા રહ્યા. બોલો. હું કામ કરું તો મારું શરીર સારું છે, તો તમે લોકો પણ એ રીતે એ પદ્ધતિથી જીવો કે કામ કરો, વહેલા ઉઠો સવારમાં ને બધું કામ કરો, તો તમે પણ મારા જેવા રહો સારા. મમ્મી, અરે કોણ છે બેટા તું? હું તમારો દીકરો છું. પણ દીકરા, તારો ચહેરો ને બધું તો અલગ છે બેટા. તારી શકલ તો આખી અલગ છે. તું મારો દીકરો નહીં હોઈ શકે. નહીં મમ્મી, હું તમારો દીકરો ગોવિંદ છું, અને આ શકલ બદલાવા પાછળ ઘણું મોટું રીઝન છે. ફોય, તમે છે ને આ માણસની વાતમાં આવતા નહીં, અને આવા માણસો તો છે ને ઘરે ઘરે ફરતા હોય. આ ફ્રોડ માણસ લાગે છે, તમે એનાથી દૂર રહ્યો ફોય. પણ એ મને ઓચિંતા મમ્મી કે તો એ મને ઓળખે છે, હું એને નથી ઓળખતી. અરે મારા ફોય, હું તમને એટલે જ કહું છું કે તમે આવા માણસ ઉપર વિશ્વાસ ન કરો. ભાઈ, કોણ છો તમે? ભાઈ, ગોવિંદને તો અમે જોયો છે. મામા, મને ખબર છે કે તમે મને ઓળખી નહીં શકો, કારણ કે મેં પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાનો ચહેરો બદલાવી નાખ્યો છે. તારી વાત તો સાચી છે, પણ એનો કોઈ પુરાવો છે તારી પાસે કે તારી બાને કે મને યાદ આવે અને અમે માની શકીએ કે તું ગોવિંદ જ છે? સાચી વાત છે, પપ્પાની વાત એકદમ સાચી છે. કોઈક તો પ્રૂફ હશે ને કે તમે અમારા ફઈબાના દીકરા છો? હા, મારી પાસે છે પ્રૂફ. મામા, તમને ખબર છે ને, જ્યારે મેં નાના હતા તમારી સાથે મેળામાં આવ્યા હતા અને આ નામ લખાવ્યું હતું. હા. અને મમ્મી, આપણે એકવાર મંદિરે ગયા હતા ને મેં આ હાથમાં ઓમ લખાવ્યો હતો, અને 4 વર્ષ પહેલાં મેં અમારા હાથ પર મહાદેવજી દોરાવ્યા હતા. હા બેટા, હા. બેટા, પણ તે તારો ચહેરો કેમ બદલાવી નાખ્યો? તારી હું મજબૂરી હતી? મમ્મી, મારી મજબૂરી કાંઈ ન હતી. મારી મજબૂરી હતી મારી આદતો, મારા શોખો, મારા સપનાઓ. મોટા મોટા સપનાઓ જોયા, અને પ્રયત્નો મારા નાના હતા. મને લાગ્યું કે હું શોર્ટકટમાં પૈસા કમાવી લઈશ ને જિંદગીભર એસો આરામ કરીશ, પણ એવું કંઈ થયું નહીં. પણ બેટા, અમે તો સાંભળ્યું હતું તારું એક્સિડન્ટ થયું હતું, તો કઈ રીતના તું બચી ગયો? મામા, એમાં એવું હતું કે એક્સિડન્ટ તો થયું હતું, પણ એ એક્સિડન્ટમાં હું, મારો મિત્ર સંજય અને અમારો એક કોમન મિત્ર હતો જે બહારથી આવ્યો હતો ફરવા માટે. અમે ત્રણે સાથે હતા એક ગાડીમાં, અને એ એક્સિડન્ટમાં એની ડેથ થઈ ગઈ હતી. તો મેં એનો ફાયદો ઉઠાવીને એના જે ડોક્યુમેન્ટ હતા એ બધા મેં લઈ લીધા, ને મારા જે પણ ડોક્યુમેન્ટ હતા ને એ બધા મેં એના ખિસ્સામાં મૂકી દીધા, જેથી કરીને બધાને એવું લાગે કે હું હવે આ દુનિયામાં નથી રહ્યો. કારણ કે ત્યાર સુધી મેં લગભગ
માર્કેટમાંથી 5 કરોડ રૂપિયા ધંધા માટે લઈ લીધા હતા અને 5 કરોડમાંથી મારી પાસે 3 કરોડ વધ્યા હતા. મેં વિચાર્યું કે કદાચ મારી પાસે એટલા બધા પૈસા છે નહીં કે હું બધાને માર્કેટમાં આપી શકું. મારી પાસે 2 કરોડની નુકસાની હતી. તો વિચાર્યું કે 3 કરોડ રૂપિયા આપણી પાસે છે તો એનાથી એસો આરામથી આપણે જિંદગી જીવી શકીશું. એથી મેં સંજયને કહ્યું કે તું બધાને કહી દેજે કે ગોવિંદની ડેથ થઈ ગઈ છે. પછી મેં ભાઈના નામ એડ્રેસ બધું યુઝ કરીને એટલીસ્ટ મેં એનો ચહેરો પણ યુઝ કર્યો છે. આ જે ચહેરો છે એનો જ છે. પણ કહેવાય ને કે હું બીજાને દુઃખી કરીને પોતે ક્યારેય સુખી ના થઈ શકું. મારી મા મારી પાછળ આટલી બધી દુઃખી હતી. રાત દિવસ મને યાદ કરીને જીવતી હતી. પણ બેટા આ 2 વર્ષ તું ક્યાં હતો? હા, હું અહીં આવી સખી પરિસ્થિતિમાં નહોતો એટલે ન આવી શક્યો ને બાપુજીની ડેથ થઈને ત્યારે પણ ત્યારે તો તારા હાજર થવું હતું બેટા. ભાઈ કેમ ફઈ રડે છે? અને આ ભાઈ કોણ છે? અરે ક્યાં જાય છે? ગોવિંદ, તારી માને છોડીને હવે તારે ક્યાંય નથી જવાનું દીકરા. આપણે આપણા ઘરે જશું. તું ચાલ મને લઈ જા. મારે અહીંયા નથી રહેવું. મમ્મી હવે ચૂપ રહી છે. હવે હું તને છોડીને ક્યાંય નથી જવાનો. તને હું મારી સાથે લઈ જવા માટે જ આવ્યો છું. અને આ દુનિયાને કદાચ હું મારો ચહેરો ના બતાવી શકું પણ તમને તો બતાવી શકું છું ને. હા બેટા. અને મામા ધર્મેશભાઈ, હા, આ વાત છે ને આપણા લોકો સુધી સીમિત રહે ને તો સારું. કારણ કે હું પોતે હેરાન થઈશ એ હું સહન કરી શકીશ પણ મારી પાછળ મારી મા હેરાન થાય ને એ દુઃખ હું ક્યારેય નહીં ભોગવી શકું. એ હું ક્યારેય સહન નહીં કરી શકું. તો પ્લીઝ હું મારી માને લેવા માટે જ આવ્યો છું. પણ ભાઈ આવ્યો છે તો તું એકાદ દિવસ તો રોકા અમારી સાથે. નહીં, કોઈને શંકા ગઈ તો હું ભેરવાઈ જઈશ અને હું પોતાના પાપોનો પશ્ચાતાપ કરી શકું છું પણ મને ખબર છે કે મારી પાછળ મારી મા હેરાન થશે. છેલ્લા 2 વર્ષથી મારા કારણે મારી મા આટલી બધી દુઃખી છે. છેલ્લા 2 વર્ષથી મારી મા એટલી દુઃખી થઈ છે, હેરાન થઈ છે પણ હવે હું મારી માને દુઃખી કરવા નથી માંગતો. પ્લીઝ તમે ના નહીં પાડતા ને આ વાત કોઈને કરતા નહીં કે હું જીવિત છું. કારણ કે આ વાત ફક્ત સંજયને મારી વચ્ચે જ છે. હા બેટા, અમે કોઈને નહીં કહીએ. પણ ગોવિંદ બેટા, જીવનની અંદર એક વાત યાદ રાખવી જોઈએ કે શોર્ટકટથી ક્યારેય માણસ આગળ નથી વધી શકતો. બેટા, તારી પાસે આટલો બધો સ્કોપ હતો, 3 કરોડ રૂપિયા હતા તો લોકોને ચૂકવી દીધા હોત ને અને તું તારા ઓરિજિનલ ચહેરા સાથે આ સમાજમાં પાછો રહી શકત ને. પણ બેટા, તે જે ભૂલ કરી છે ને તો હવે તારે ભોગવવી જ પડશે. પણ બેટા કાંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર ને હવે પછી જિંદગીમાં ક્યારેય શોર્ટકટ નહીં અપનાવતો. અને તારી માં છે ને એને સાચવજે. તમારી વાત સાચી છે મામા. ત્યારે કદાચ મેં આ પરિસ્થિતિને સમજી હોત પણ હું ત્યારે ડરી ગયો હતો જેના કારણે મારે આવું પગલું લેવું પડ્યું હતું. પણ હવે હું પ્રયત્ન કરીશ કે મારા જે દેવા છે એ ચૂકવીને હું પાછું પોતાનું વાસ્તવિક જીવન જીવી શકું. જો ભાઈ, તને અત્યારે આ જે સારો વિચાર આવ્યો છે ને એ ભગવાનની દેણ છે કે ભગવાને તને સાચા રસ્તા પર ચાલવા માટે દિશા આપી છે. તો ચોક્કસથી આ વિચારો પર ચાલજે. જીવનમાં ક્યારેય પપ્પાએ જે વાત કરી એમ શોર્ટકટથી ક્યારેય જીવન નથી જીવાતું. સાચા ખંતથી, સાચા વિચારોથી હંમેશા જીવન જીવવાનું હોય છે. જ્યારે આવી ઘટના ઘટી ત્યારે જો કોઈ પપ્પા જેવા વડીલોની વાત માની હોત ને તો આ બધું કરવાનો સમય ના આવ્યો. પણ કંઈ નહીં ભાઈ,
તને અત્યારે પણ આવો સારો વિચાર આવ્યો છે તો ચોક્કસથી તન મન અને ધન લગાવી અને તું તારા કામમાં આગળ વધ, બધાનું દેણું ચૂકવી અને ફરીવાર તું આ સમાજની અંદર ઇજ્જતથી જીવન જીવને. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે ફરીવાર તમે આ સમાજની અંદર ઇજ્જતથી જીવન જીવતા જીવો. સાચી વાત છે ભાઈ. હું પ્રયત્ન કરીશ કે પહેલી તકે મારા જે પણ દેવા છે એ ચૂકતા કરીને ફરીથી હું ઇજ્જતથી આ સમાજમાં મારી મમ્મી સાથે જીવી શકું અને આપણે વહેલી તકે મળશું પાછા. ઠીક છે, ચાલો મામા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય. હા હા બેટા. ચાલો. કેવી ભાગ્યશાળી છે બેન કે એનો દીકરો વર્ષો પહેલાં વયો ગયો હતો, એ પાછો આવ્યો. પણ સોરી, એટલે કહેવાય છે ને કે સારા કર્મ કર્યા હોય ને તો કુદરત સામું જોવે જ છે. પણ પપ્પા, ગોવિંદની વાત ઉપરથી એક ચોક્કસથી જાણવા મળે છે કે કોઈ પણ માણસ કેમ ન હોય પણ જીવનમાં જ્યારે એ શોર્ટકટ અપનાવે ને હા એ કોઈ દિવસ સક્સેસ નથી જતો. હંમેશા મહેનતથી ઇજ્જતથી કમાયેલું ધન ને હંમેશા આપણી સાથે રહે છે. એટલે ખરેખર સમાજની અંદર આજના જે નવયુવાનો છે ને એ બધાને ખરેખર સમજવા જેવું છે કે આ બધા શોર્ટકટમાં પૈસા બનાવીને આગળ વધવા માગે છે ને એ ક્યારેય સક્સેસફુલ નથી થતા. હંમેશા વડીલોની વાત માનવી જોઈએ, વડીલોની વાતને સત્કારવા જોઈએ, એમની વાત માનીને જ હંમેશા આગળ વધવું જોઈએ, ત્યારે જ માણસ સુખી થતો હોય છે. સાચી વાત છે બેટા તારી. પણ અત્યારે જમાનો એવો બદલાઈ ગયો છે ને કે વડીલોની કોઈ વાત જ નથી માનતું. સાચી વાત છે. પણ બસ આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે હર હંમેશ બધા જ વડીલોની વાત માની અને આગળ વધતા રહે. તો હવે જમવાનું શું છે? ભૂખ લાગી છે. હવે તમે બંને બાપ દીકરો વાત પૂરી કરો ચાલો. તો હું તમને કહું ને કે ઘરમાં આવો ને જમવા બેસો. ચાલો ચાલો જમવાનું તૈયાર કરો. ચાલો. ચાલ મને ભૂખ લાગી.